મિત્રો મજામાં? અત્યાર સુધીનું બધું તૈયાર થઈ ગયું છે. તો હું આજે કેટલાક ફટાફટ તમને સૂત્રો આપું છું અને સૂત્રોનો ઉપયોગ આપણે કેવી રીતે કરવાનો છે એ પણ સાથે સાથે કરું છું. મિત્રો, બિંદુવત વીજભારનું વિદ્યુત ક્ષેત્ર E is equal to KQ by R square થી મળે. E is proportional to 1 upon R square. બિંદુવત વીજભારનું વિદ્યુત સ્થિતિમાન V is equal to KQ by R થી મળે. V is proportional to 1 upon R. જો KQ by R ને આ સૂત્રમાં મૂકી દઉં તો E is equal to મારી પાસે સૂત્ર આવે V by R. Therefore V is equal to E into R થાય. મિત્રો, આની મદદથી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનો એક બીજો એકમ મળે. V નો એકમ છે વોલ્ટ, અંતરનો એકમ છે મીટર, વોલ્ટ પ્રતિ મીટર. અત્યાર સુધી આપણે ન્યૂટન પર કુલમ લેતા હતા, છે E બરાબર F by Q, એટલે એક વસ્તુ I. ચલો હવે બીજી વાત છે કે તમે બિંદુવત વીજભારનું વિદ્યુત સ્થિતિમાન જાણો છો. ડાયપોલ માટે ડાયપોલના મધ્ય બિંદુએ, ડાયપોલની અક્ષ ઉપર, ડાયપોલની વિષુવરેખા પર વિદ્યુત ક્ષેત્ર પણ જાણો છો, વિદ્યુત સ્થિતિમાન પણ જાણો. બરાબર છે? પરંતુ મિત્રો, માની લો કે મને કોઈ વિદ્યુત ભારિત તંત્ર આપ્યું અને એ તંત્રની અંદર Q1, Q2, Q3, Q4, Qn વીજભારો આપેલા અને મારે એ વિદ્યુત ભારિત તંત્રના કારણે માનો કે કાર્ટેશિયન યામ પદ્ધતિના ઉગમ બિંદુ પર મારે વિદ્યુત સ્થિતિમાન જાણવું. તો મિત્રો, કશો વાંધો નહીં, વિદ્યુત સ્થિતિમાન તો અદિશ રાશિ છે, તો એના કારણે મળતું જે ટોટલ વિદ્યુત સ્થિતિમાન છે V is equal to V1 V2 plus V3 plus so on. આ વિદ્યુત ભારિત તંત્રનું વિદ્યુત સ્થિતિમાન, આની અંદર તમે કિંમત મૂકવા જાઓ તો K into Q1 upon R1 plus K into Q2 upon R2. બધી કિંમતો શોધી અને આની અંદર મૂકી દો તો તમને વિદ્યુત ભારિત તંત્રનું ટોટલ વિદ્યુત સ્થિતિમાન મળી જાય. ચલો, ઓકે મિત્રો. હવે બીજી વસ્તુ ધ્યાન રાખો. માની લઈએ કે મારી પાસે એક વિદ્યુત ભારિત ગોલીય કવચ છે. ગોલીય કવચ કેવું હોય? માની લો કે આ એક કવચ છે જેનું કેન્દ્ર આરી એની ત્રિજ્યા આ જેટલી ત્રિજ્યા સ્મોલ છે. વિદ્યુત ભારિત ગોલીય કવચ આપેલું છે એટલે વિદ્યુત ભારિત ગોલીય કવચ આ પ્રકારનું હોય. માની લો કે એના ઉપર ટોટલ ચાર્જ Q જેટલો છે. તો મિત્રો, આપણે જાણીએ કે કવચ ઉપર રહેલો સમગ્ર વિદ્યુત ભાર એના કેન્દ્ર ઉપર કેન્દ્રિત થયેલો હોય. એ રીતના જે વર્તે તો પછી આની સપાટી પરનું જે વિદ્યુત સ્થિતિમાન છે
मान लो कि सरलता खातर હું ત્રિજ્યા ને કેપિટલ R લઈ લઉં, કેપિટલ R, તો આની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન V kq upon capital R. મિત્રો ખાસ ધ્યાન રાખજો, આની સપાટીની બહાર માન લો કે અહીંયાથી R અંતરે મારે વિદ્યુત સ્થિતિમાન જાણવું છે, તો V kq upon small r, जो small r is greater than capital R. બહારના વિસ્તાર પણ મિત્રો તમે પહેલા ચેપ્ટરમાં જાણો કે વિદ્યુત ભારિત કોલીય કવચ અંદરનું વિદ્યુત ક્ષેત્ર 0, અંદરનું વિદ્યુત ક્ષેત્ર 0 હોય માટે અંદરનું જે વિદ્યુત સ્થિતિમાન છે એ અચળ. મિત્રો ધ્યાનથી E બરાબર અંદરના વિસ્તારમાં E બરાબર 0, V બરાબર અચળ. પણ આ અચળ કેટલું? તો સપાટી હોય ઉપર હોય કેટલું. એટલે આનો જવાબ છે V kq upon capital R. હું હમણાં એક સૂત્ર આપું છું તમને કે વિદ્યુત ક્ષેત્ર જો 0 છે તો વિદ્યુત સ્થિતિમાન અચળ છે અને એ સપાટી પર જેટલું સ્થિતિમાન હોય એટલું સ્થિતિમાન અંદર. હવે અંદર તો વિદ્યુત ક્ષેત્રની કિંમત જ 0 છે, એટલે કોઈ પણ વીજભારને આ ગોળાની અંદર, આ કવચની અંદર તમે ગમે તેમ ફેરવો, કાર્ય = 0, કારણ કે વિદ્યુત સ્થિતિમાન અચળ છે. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો થશે? 0. વિદ્યુત સ્થિતિમાન છે શું? તો કે કાર્ય. બરાબર ખ્યાલ આવે છે મિત્રો? એટલે એક આ વાત બરોબર ધ્યાનથી સાંભળજો. MCQ પ્રશ્નની અંદર વારંવાર વસ્તુઓ પૂછાય. મિત્રો બીજી એક નાનકડી વાત, માની લઈએ કે મારી પાસે એક q વીજભાર છે. માની લઈએ કે આપણી પાસે એક પ્લસ, મિત્રો તમે નોંધ થોડી કરતા જ, માની લઈએ કે મારી પાસે એક q વીજભાર છે. બરાબર છે? હવે આ q વીજભારથી માની લો કે સ્મોલ r અંતરે હું વિદ્યુત સ્થિતિમાન લખું, તો એનું વિદ્યુત સ્થિતિમાન kq upon સ્મોલ r જેટલું હશે. તો હું શું કરું છું? આ વીજભારને કેન્દ્ર તરીકે લઉં અને r ત્રિજ્યા વાળો અહીંયા એક ગોળો દોરી નાખો, એક ગોળો. બરાબર? હવે અહીંયાથી આ બધી તો ત્રિજ્યા થવાની, એટલે દરેક બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન kq r છે. આ બિંદુ પાસે, 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 બધા બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન એક સરખું હશે. તો માની લો કે હું આ બિંદુને 1 કહું અને આ બિંદુને 2 કહું, તો આની પાસે વિદ્યુત સ્થિતિમાન kq r, આ બિંદુ પાસે પણ વિદ્યુત સ્થિતિમાન kq r, તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થશે? તો કે 0. તો pd is equal to 0. વિદ્યુત પોટેન્શિયલ ડિફરન્સ is equal to 0 થશે. તો મિત્રો ધ્યાનથી આ જે મેં પૃષ્ઠ દોર્યું છે એ પૃષ્ઠનું નામ છે સમસ્થિતિમાન પૃષ્ઠ. એક એવું પૃષ્ઠ છે કે જેના પ્રત્યેક બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન એક સમાન છે અને માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ 0 બનશે. તો માની લઈએ કે આ બિંદુએથી એક વીજભારને મારે 1 બિંદુ પાસે લઈ જવો છે, તો કરવું પડતું કાર્ય is equal to 0, કારણ કે w is equal to v into q છે. આ v કોણ છે? pd, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો 0 છે, તો કાર્ય is equal to 0. મિત્રો MCQ છે, ખાસ ધ્યાન રાખજો.
સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપરના કોઈપણ બિંદુ પાસેથી કોઈ વીજભારને અન્ય બિંદુએ લઈ જવામાં આવે તો કરવું પડતું કાર્ય ઇઝ ઇક્વલ ટુ 0. આ પૃષ્ઠને સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. હવે માની લો કે આ અંતર હું બદલું તો વળી પાછું માની લો કે અહીંયા એક નવું પૃષ્ઠ દોરું તો આ સમસ્થિતિમાન પૃષ્ઠ બને. પણ ધ્યાનથી વાપરજો મિત્રો, આ પૃષ્ઠ પર જેટલું વિદ્યુત સ્થિતિમાન હોય એટલું વિદ્યુત સ્થિતિમાન અહીંયા ના હોય. આના પ્રત્યેક બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય જે હશે એ કોન્સ્ટન્ટ હશે, એક સરખું હશે. એ પ્રમાણે હજી આગળ વધુ એવા ઘણા બધા સમસ્થિતિમાન પૃષ્ઠ દોરી શકું. ચલો મિત્રો, કમ્પ્લીટ છે. હવે એક વસ્તુ ધ્યાન રાખજો. હવે જો મેં ધન વિદ્યુત ભાર લીધો તો ધન વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ બધી આવી બહાર નીકળતી દિશામાં હશે. આ રીતે ત્રિપારિમાણિક અવકાશમાં બધી બહાર નીકળતી દિશામાં હશે. તો મિત્રો એક વસ્તુ ધ્યાનથી સમજો કે આ વિદ્યુત ક્ષેત્ર રેખા તમે જે સમસ્થિતિમાન પૃષ્ઠ દોર્યું છે એનો એક નાનકડો પૃષ્ઠખંડ વિચારો, એક નાનકડો પૃષ્ઠખંડ. તો મિત્રો જો આ વિદ્યુત ક્ષેત્ર રેખા સમસ્થિતિમાન પૃષ્ઠને હંમેશા લંબરૂપે બહાર નીકળે. મિત્રો માની લો કે હું એક વિદ્યુત ભારિત સમતલ અનંત લંબાઈનું સમતલ, હવે આપણને ખબર છે અનંત લંબાઈનું વિદ્યુત ભારિત સમતલ નું વિદ્યુત ક્ષેત્ર અંતર ઉપર આધારિત નથી. એટલે સમાન વિદ્યુત ક્ષેત્ર આવે એટલે સમાન વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બધી આમ છે. સમાન વિદ્યુત ક્ષેત્ર રેખા. તો માની લો કે અહીંયાથી કોઈ અંતર લઈ લો અને ત્યાં એક પૃષ્ઠ ચિત્રો. તો મિત્રો અહીંયાથી મેં કોઈ ચોક્કસ અંતર, આ પૃષ્ઠ મિત્રો આમ છે એટલે આના દરેક બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન એક સરખું છે. એક પ્રમાણે જુદા અંતરે દોરો. તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન બધા બિંદુ પાસે જેવું હશે. તો મિત્રો ધ્યાનથી સાંભળી લો કે સમસ્થિતિમાન પૃષ્ઠ એક એવું પૃષ્ઠ છે કે જેમાં દરેક બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય એક સમાન અને એ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આપેલા પૃષ્ઠને લંબરૂપે કો તો બહાર નીકળતી હોય કો તો અંદર. કાર્યની કિંમત શૂન્ય છે. વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબરૂપે હોય છે. ધન વિદ્યુત ભારનું તો મેં સમસ્થિતિમાન એવા ગુણના દોરા, ડાયપોલ લાઈન દોરા, આપણા પાઠ્ય પુસ્તકની અંદર એના જુદા જુદા ચિત્રો મિત્રો આપેલા છે. તમે એક વખત એના ઉપર નજર મારજો. ચલો મિત્રો, એક બીજી વાત છે. આપણે દાખલો બનજો, યાદ કરો. ચોરસના 4 શિરોબિંદુઓ પર +q -q +q -q જેટલા વીજભારો લાવવાના અને એના માટે આપણે કાર્યની ગણતરી કરેલી છે જે એની સ્થિતિ ઊર્જા જેટલું થાય અને આપણે બધી જોડો u12 u13 u14 એમ કરી અને આપણે આખો દાખલો ગણીએ. મિત્રો ખાસ ધ્યાન રાખજો. હવે હું શું કહું છું, માની લઈએ કે મારે એક વીજભારને કોઈ એક બિંદુ પાસે લાવવો. હવે મારી લો કે તેઓની વિદ્યુત ક્ષેત્ર છે જ નહીં તો પહેલા વીજભારને લાવવા માટે કરવું પડતું કાર્ય તો 0 રહેશે. હા, બીજા વીજભારને હું લાવીશ એ તંત્રની અંદર, એ વિદ્યુત ક્ષેત્રની અંદર. હવે વિદ્યુત ક્ષેત્ર કોનું છે? પેલો જે q1 છે
જે તમે પહેલો વીજભાર લાયા છે એનું વિદ્યુત ક્ષેત્ર એને નડવા નવા વીજભાર. ઓકે, પહેલી વખત તો કોઈ તકલીફ ના પડે, પણ બીજો વીજભાર જેવો લાવશો એટલે પેલાનું વિદ્યુત ક્ષેત્ર તમને નડવા, એટલે તમને કાર્ય મળવા. વળી પાછું તમે ત્રીજો લાવો છો, ચોથો લાવો છો, એમ કરીને તમે બધી જોડોની ગણતરીઓ કરી અને સરવાળા કરી. આજે મહત્વનો મુદ્દો મિત્રો એ છે કે માની લઈએ કે પહેલેથી બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હાજર. મિત્રો માની લો કે આ મારું બોર્ડ છે, એની અંદરથી પહેલેથી વિદ્યુત ક્ષેત્ર હાજર છે અને મારે એક વીજભારને માનો કે અહીંયા લાવવો છે, બીજા વીજભારને માનો કે અહીંયા લાવવો છે. મિત્રો ધ્યાનથી સમજો. તો આવા સંજોગોમાં મિત્રો શું કરવું? તો મિત્રો એ વખતે જે કાર્ય તમે ગણો છો તો પેલું કામ તો તમારે કરવું જ પડશે. મિત્રો સમજો વાત. માનો કે આ બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન V1 છે અને આ બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન માનો કે V2 છે. મિત્રો ધ્યાનથી સમજો. મેં બે બિંદુ પાસેના વિદ્યુત સ્થિતિમાનો જે છે એ વિદ્યુત સ્થિતિમાનો માની લઈએ કે મેં કઈ ધારી લીધા અને એ વિદ્યુત સ્થિતિમાનો મેં એક બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન V1 કહી દીધું અને માની લઈએ કે બીજા નું વિદ્યુત સ્થિતિમાન માની લો કે મેં V2 કહી દીધું. ચાલો હવે Q1 જેટલો વીજભાર જો હું આના ઉપર લાવું, Q1 જેટલો વીજભાર હું આના ઉપર લાવું તો આને તો માત્ર બાહ્ય વિદ્યુત ક્ષેત્ર નડવાનું છે, એટલે એને તો વિદ્યુત સ્થિતિમાન ને V1 લખેલું છે. એટલે આના માટે કરવું પડતું કાર્ય જે છે એ W Q1 V1 થશે. W બરાબર V Q. બરાબર છે. હવે Q2 જેટલા વીજભારને આ બિંદુએ લાવું તો એ દરમિયાન થતું કાર્ય વત્તા Q2 V2 થશે. પણ મિત્રો હવે ખૂબ સમજવાનું છે. જો મિત્રો જ્યારે તમે Q1 ને લાવો છો ત્યારે તમને માત્ર બાહ્ય વિદ્યુત ક્ષેત્ર મળતું. ઓકે, હવે જ્યારે તમે Q2 ને લાવશો ને એટલે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર તો નડશે વત્તા આનું વિદ્યુત ક્ષેત્ર પણ તમને નડશે, કારણ કે એ પણ ક્ષેત્ર ઉત્પન્ન કરતું હશે. તો મિત્રો ધ્યાન, Q1 V1 Q2 V2 આટલું તો તમે લખી નાખ્યું વત્તા વળી પાછી આ જોડ બન્યું એટલે K Q1 Q2 ભાગ્યા R બન્યું. મિત્રો ટોટલ કાર્ય આટલું થશે. પણ ક્યારે મિત્રો? બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં આ સૂત્રને આવું એમ લખી શકું W બરાબર Q1 V R1 R1 બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન વત્તા Q2 V R2 R2 બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન વત્તા K Q1 Q2 ભાગ્યા R1. મિત્રો સમજો, આપણે જે જૂનો દાખલો લીધો છે એમાં બાહ્ય વિદ્યુત ક્ષેત્ર નહોતું. હવે હું બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વાત કરું ત્યારે આને આ Q1 વીજભાર જ્યારે આના ઉપર તમે લાવશો એટલે માત્ર બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જ દર્શે, અને જ્યારે આને લાવશો ત્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર પણ નડશે અને આનું વિદ્યુત ક્ષેત્ર પણ નડશે. એટલે આને લાવવા માટે કરવું પડતું કાર્ય આવડું મોટું થશે. આનું Q2 નું આ લાઈએ તો આટલું થાય ને જો એકલો Q1 લાવશો તો આટલું જ. ખ્યાલ આવે છે? તો
મિત્રો જ્યારે હું એની એપ્લિકેશન આપું છું ત્યારે બધા તમને ખ્યાલ આવશે. ચલો એક બીજો નાનકડો મુદ્દો પરીક્ષાલક્ષી મુદ્દો છે અને પરીક્ષામાં એનો પ્રશ્ન પણ પૂછાયેલો છે. એટલે પ્રશ્ન તો હું તમને મોકલી આપીશ, પણ હાલ પહેલા સમજીએ. માની લઈએ કે મને સમાન વિદ્યુત ક્ષેત્ર આપ્યું, જેની દિશા તમે બોર્ડની અંદર જોઈ શકો છો. આ સમાન વિદ્યુત ક્ષેત્ર. સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર માની લો કે હું એક ડાયપોલ મૂકું છું. આ ડાયપોલ છે. આ પ્લસ ક્યુ વીજભાર, આ માઇનસ ક્યુ વીજભાર. માની લો કે આ ડાયપોલનું મધ્ય બિંદુ છે અને એમાંથી પસાર થતી માની લો કે આ એક્સ એક્સિસ. આપણે ડાયપોલને સારી રીતે હળવો રાખીએ છીએ તો કોઈ પ્રશ્ન નથી. આ વિદ્યુત ડાયપોલનું મધ્ય બિંદુ છે જેને O વડે દર્શાવો. ડાયપોલ મોમેન્ટની દિશા એટલે P ની દિશા નેગેટિવ ચાર્જથી પોઝિટિવ ચાર્જ તરફ હશે. બિલકુલ સ્પષ્ટ છે કે ડાયપોલ મોમેન્ટની દિશા નેગેટિવ થી પોઝિટિવ ચાર્જ તરફ છે. વિદ્યુત ક્ષેત્ર x અક્ષની દિશામાં છે. એટલે ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચે આંકડાતો ખૂણો r θ. સમાન વિદ્યુત ક્ષેત્રમાં એક વિદ્યુત ડાયપોલને એવી રીતે મૂકવામાં આવી છે કે જેથી ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચે થીટા જેટલો ખૂણો અથડાય. તો મિત્રો આવી પરિસ્થિતિમાં આપણે પહેલા ચેપ્ટરમાં જાણીએ છીએ કે આ ડાયપોલ ઉપર લાગતું ટોર્ક τ સદિશ P ક્રોસ સદિશ E. τ PE sin θ. આપણે જાણીએ છીએ. તો આ ડાયપોલ ઉપર ટોર્ક લાગવાનો અને ટોર્ક લાગવાના કારણે ડાયપોલ ભ્રમણ કરશે. અમે ભ્રમણ કરી અને ક્ષેત્રને સમાંતર ગોઠવી જશે. આ સ્ટોરી, આ થિયરી આપણે આટલી જાણીએ છીએ. ડાયપોલ જે છે એ ક્ષેત્રને સમાંતર ગોઠવી છે. ચલો ઓકે. હવે ધ્યાનથી સમજો. આ જે ટોર્ક છે એ ટોર્કના કારણે ડાયપોલ ભ્રમણ કરે છે. હવે માની લો કે આ ડાયપોલ જે છે એ ડાયપોલને ડાયપોલ ઉપર માનો કે હું બાહ્ય ટોર્ક લગાવું છું અને બાહ્ય ટોર્ક લગાડી અને હું એનું કોણીય સ્થાનાંતર કરવા માંગુ છું. કોણીય સ્થાનાંતર. તો મારે એના ઉપર આ ટોર્ક લાગે છે એટલે મારે બાહ્ય ટોર્ક તો લગાવવું પડશે. મિત્રો ધ્યાનથી સમજો. પણ સાથે સાથે મારે ભ્રમણ એવું કરાવવું છે કે જે કોણીય પ્રવેગ રહિત. મિત્રો ધ્યાનથી, અને પ્રવેગ પેદા કરવાનો નથી. તો પછી એનો મતલબ એવો થાય કે ડાયપોલ ઉપર જે ટોર્ક લાગે છે અને તમે જે બાહ્ય ટોર્ક લગાડો છો એ બંને ટોર્કની કિંમતો જો એક સરખી હોય તો ડાયપોલ ઉપર લાગતું પરિણામી ટોર્ક શૂન્ય થઈ જશે. અને પરિણામી ટોર્ક શૂન્ય થઈ જશે તો પ્રવેગ શૂન્ય થઈ જશે. ટોર્ક F m. તો τ I into alpha. જો F 0 તો A 0. તો અહીં શું કહું છું કે જો τ 0 તો alpha 0. તો મારે કોણીય પ્રવેગ રહિત ભ્રમણ કરાવવું. એટલે હું શું કરું છું, આ ટોર્ક જે દિશામાં લાગતું હશે એની વિરુદ્ધ દિશાની અંદર બાહ્ય ટોર્ક લગાડો. પણ બંનેની કિંમત છે કેવી? એક સરખી. માની લઈએ કે મારે આ ડાયપોલને θ0 થી θ1 જેટલું કોણીય ભ્રમણ કરાવવું. મિત્રો સમજો. θ0 થી
થીટા 1 જેટલું કોણીય ભ્રમણ કરાવવું હોય તો એ દરમિયાન થતું કાર્ય શું? તો કાર્ય W is equal to integration of theta 0 થી theta 1 torque to external into d theta. मैं આ કાર્ય કરવા માટે આ ડાયપોલ ઉપર બાહ્ય ટોર્ક લગાવી જેને એક્સટર્નલ કીધું મેં, પણ આ બંનેની કિંમતો તો સરખી છે એટલે હું શું કરું છું, therefore W is equal to integration of theta 0 થી theta PE sin theta into d theta. चलो મિત્રો કમ્પ્લીટ છે તો સંકલન કરી નાખું W is equal to PE ને બહાર કાઢી તો જો હું હવે આનું સંકલન કરી નાખું તો therefore W is equal to PE into minus cos theta limit 0 theta 0 થી theta 1 સંકલન કરી અપર લિમિટ માંથી લોઅર લિમિટ બાદ કરું W is equal to PE કૌંસમાં minus cos theta 1 minus minus plus cos theta 0. चलो મિત્રો પેલું પ્લસ વાળું સાઈન આગળ રાખી દઉં therefore W is equal to PE કૌંસમાં cos theta 0 0 minus cos theta 1. चलो મિત્રો કાર્યની કિંમત આવી ગઈ. હવે મિત્રો ધ્યાનથી સમજો, હું theta 0 બરાબર માનો કે પાઈ બાય 2 લઈ theta 0 ની કિંમત હું પાઈ બાય 2 રેન્ડમ લઈ લઉં તો આ સૂત્રની અંદર કિંમત મૂકું तो W is equal to PE into cos pi by 2 એટલે 0 minus cos theta 1. Therefore W is equal to minus PE into cos theta 1. અને વ્યાપક રીતે લખું તો W is equal to minus PE into cos theta. મિત્રો P અને E બંને સદિશ ભૌતિક રાશિઓ છે. cos theta આવો છે તો ડોટ પ્રોડક્ટ થશે therefore W is equal to minus સદિશ P dot સદિશ E. મિત્રો આ જે કાર્ય તમે ગણતરી કરી રહ્યા છો ખરેખર આટલી સ્થિતિ ઊર્જા એ ડાયપોલની અંદર સંગ્રહિત થાય. મિત્રો ધ્યાનથી તમે આ જે કાર્યની ગણતરી કરી છે એ કાર્ય ખરેખર ડાયપોલની અંદર સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહિત થતી હોય છે અને માટે આ સૂત્રને હું આવું લખું છું U is equal to minus સદિશ P dot સદિશ E. મિત્રો તમારી પાસે એક નવું સૂત્ર આવ્યું ડાયપોલને લાગુ પડે U is equal to minus સદિશ P dot સદિશ E. તો મિત્રો આ એક થિયરી તૈયાર કરવાની છે આપણે. હું એની પીડીએફ ફાઇલ તમને થોડા સમયમાં મોકલું. ચલો ઓકે. ચલો મિત્રો એક દાખલો ગણવાનો છે. જરા આપણા ઉદાહરણનો 2.5મો દાખલો છે જેનાથી તમારો થોડો કોન્સેપ્ટ ક્લિયર થશે એવો દાખલો છે. चलो મિત્રો હું રકમ વાંચું છું. ઉદાહરણ નંબર 2.5 છે. -9 સેન્ટીમીટર 00 અને 9 સેન્ટીમીટર 00 સ્થાનોએ રહેલા બે વિદ્યુત ભારો અનુક્રમે 7 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમના તંત્રની બાહ્ય ક્ષેત્ર વિના, જો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર નથી, વિના સ્થિત વિદ્યુત સ્થિતિ ઊર્જા શોધો. તો મિત્રો જો મને શું કહે છે, મારી પાસે બે વીજભાર, માની લો કે આ ઉગમ બિંદુ છે, બરાબર છે. એક વીજભાર અહીંયા પડ્યો છે, બીજો વીજભાર અહીંયા પડ્યો. પહેલો વીજભાર કયો આપ્યો છે? 7 માઇક્રોકુલમ. આ છે 7 માઇક્રોકુલમ અને આ આપ્યો છે -2 માઇક્રોકુલમ. આને Q1 કહી દો,
આને Q2 કહીએ બરાબર હવે આના નિયમ આપ્યા છે મને -9 સેન્ટીમીટર 0 0 એટલે x એમ થયો એ જ પ્રમાણે આના નિયમ આપ્યા છે 9 સેન્ટીમીટર 0 0 એટલે અહીંયાથી આ 9 સેન્ટીમીટર અહીંયાથી આ 9 સેન્ટીમીટર આ બે વીજભારો અહીંયા પડ્યા છે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર નથી મિત્રો સાંભળજો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર નથી તો મને એમ કહે છે કે આ તંત્રની સ્થિત વિદ્યુત સ્થિતિ ઊર્જા છે તો આ એક જ જોડ થાય મિત્રો તો નંબર A U K Q1 Q2 ભાગ્યા બંને વચ્ચેનું અંતર તો k ની કિંમત મૂકી દો 9 × 10⁹ Q1 અને Q2 Q1 ધન છે Q2 ઋણ છે એટલે 7 × 2 = -14 થવાના એટલે -14 × 10⁻⁵ બરોબર બરાબર બે વીજભાર વચ્ચેનું અંતર આના અને આના 9 × 18 પર સેન્ટીમીટર એટલે ભાગ 18 × 10⁻². ચલો કમ્પ્લીટ તો 9 × 18 આ 7 ઘાતાંકો ને જોઈ લઈએ આ 9 ને 2 11 માંથી 12 ગયા -1 એટલે અહીં આવશે is equal to -7 × 10⁻⁻1 is equal to 0.7 જૂલ આ જો મિત્રો આ પહેલા આપણે કર્યું ને એના જેવું છે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હાજર નથી ચલો બીજો એક પ્રશ્ન પૂછ્યો છે મને શું કહે છે આ બે વિદ્યુત ભારોને એકબીજાથી અનંત અંતર સુધી છૂટા પાડવા માટે કેટલું કાર્ય જરૂરી છે આ બંને વિદ્યુત ભારોને મારે છૂટા પાડવા અલા ભેગા કરવા માટે મારે આ માઈનસ આટલું કાર્ય કરવું પડ્યું તો છૂટા પાડવા માટે આટલું જ કાર્ય કરવું પડ્યું પણ પ્લસ આવે તો એ પ્રશ્ન કેવી રીતે સોલ્વ થાય નંબર 2 જો છૂટા કરવા માટે કરવું પડતું કાર્ય એટલે સ્થિતિ ઊર્જાનો ફેરફાર ગણી લો તો U W U2 - U1 હવે છૂટા પાડશો એટલે અનંત અંતરે જશે અનંત અંતરે સ્થિતિ ઊર્જા કેટલી હોય 0 તો E = 0 minus -0.7 E = minus minus plus 0.7 जूल चलो મિત્રો કમ્પ્લીટ છે હવે મિત્રો ત્રીજો પ્રશ્ન પૂછેલો છે અને એક સરસ હવે આપણને શું કહે કે ધારો કે આ વિદ્યુત ભારોના તંત્રને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જો હવે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E is equal to A કૌંસમાં 1/r² વિદ્યુત ક્ષેત્ર આપેલું મૂકવામાં આવે જ્યાં A બરાબર 9 × 10⁵ ન્યૂટન પર કુલમ into मीटर -2 into મિત્રો into મીટરનો સ્ક્વેર સ્ક્વેર છે તો આ તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા કેટલી હશે હવે મિત્રો ધ્યાનથી સમજો હવે મને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપો નંબર 3 તંત્રની મને શોધવાનું છે તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા ટોટલ કેટલી હશે તો કુલ વિદ્યુત સ્થિતિ ઊર્જા હું U વડે લખું બરાબર છે હવે ધ્યાન રાખો હવે હું
ભાગ લાવ્યો બરાબર એ વખતે તો પેલું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આ હશે બરાબર છે હવે આને જ્યારે લાવીશ ત્યારે આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર તો નડવાનું છે વત્તા આનું પણ નડવાનું મિત્રો ધ્યાન દે તો હું શું કરું છું મિત્રો u બરાબર ચલો આને પહેલા તો આ બિંદુ પાસે કઈ વિદ્યુત સ્થિતિમાન હશે મિત્રો ધ્યાનથી સમજો તો અહીં ગઈ હું આરો w બરાબર v q એટલે આનું વિદ્યુત સ્થિતિમાન લખું છું v1 અને વિજભારને લાવું છું q1 v q ચલો એ જ પ્રમાણે પહેલા લો તો વત્તા એ બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન v2 અને આરો q2 બરાબર છે હવે મિત્રો ખાસ ધ્યાન રાખજો અને વત્તા હવે આને લઈશું એટલે બે વસ્તુ લેવાની છે આનું વિદ્યુત ક્ષેત્ર લેવાનું છે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લેવાનું છે અને આ તો તંત્ર થઈ એટલે એની વિદ્યુત સ્થિતિ ઊર્જા k q1 q2 ભાગ્યા r12 લખું છું બે વચ્ચેનું અંતર આ છે હવે મિત્રો હવે મને v1 અને v2 તો આપેલા નથી તો હું હમણાં શરૂઆતમાં કહી દઉં E બરાબર v બાય r તો v ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ r થાય બરાબર છે મિત્રો તો હું શું કરું છું આ v ની કિંમત E ઇન્ટુ r તરીકે મૂકું તો E ની કિંમત મારી પાસે કેટલી છે તો કે a ઇન્ટુ 1/r² ઇન્ટુ r કેન્સલ એટલે a upon r આવશે મિત્રો ધ્યાનથી આ જે તે અંતરની વાત છે મિત્રો જે તે અંતરની વાત તો હું શું કરું છું અહીં કરી લખું e ઇઝ ઇક્વલ ટુ જો તો v1 ની જગ્યાએ શું લખું a ઇન્ટુ r1 ઇન્ટુ q1 તો ખરો આ r1 મિત્રો કરો r બરાબર ચલો વત્તા a ઇન્ટુ r2 into q2 આ બધું કોઈ ફેરફાર નથી k q1 q2 ભાગ્યા r2 તો જો પહેલા બે is equal to a કૌંસમાં q1 upon r1 plus q2 upon r2 વત્તા k q1 q2 ભાગ્યા r1 આ મિત્રો જો આની ગણતરી કરું છું चलो therefore u is equal to a ની કિંમત 9 into 10 raised to 5 चलो q1 ની કિંમત 7 ગુણ્યા 10 raised to -6 અને ભાગ r1 એટલે 9 into 10 raised to -2 चलो અહીં -2 into 10 raised to -6 અને ભાગ 9 into 10 raised to -2 અને મિત્રો આ તો આપણે શોધીને જ બેઠા છીએ જે ઉપર પદ મળવાનું છે -0.7 એ તો શોધીને જ બેઠા આની કિંમત તો જો u is equal to 9 into 10 raised to 5 10 raised to -6 કોમન અને ભાગ 9 into 10 raised to -2 કૌંસમાં 7 ઓછા 2 -0.7 આવું આવશે તો જો 9 ને ઉડી ગયા is equal to ચલો 10 raised to -2 નો ઉપર લઈ ગયો 7 વધશે એટલે અહીં ગાડી વધશે 10 into r5 ઓછા 0.7 is equal to 50 ઓછા 0.7 is equal to 49.3 મિત્રો બરાબર ધ્યાનથી સમજવાની જરૂર છે અંતરો r1 કહી દીધું r2 કહી દીધું શરૂઆતમાં જરૂરી નતું
આ ઈ જે તે અંતરે વિદ્યુત ક્ષેત્ર સૂચવે એટલે મારે r1 ને r2 લેવા પડે મિત્રો વ્યવસ્થિત સમજો ચાલો ઓકે